જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરના સંયુક્ત ઉપક્રમે મૂલ્ય શિક્ષણ માટેનું પૂરક સાહિત્ય મહીસાગર જ્ઞાન ગંગા ધોરણ 4 પ્રકરણ 13 આયુર્વેદ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાસ્થ્ય સંજીવની વિશે શીખીશું. જીવનને સારું રાખવું હોય તો આપણે સ્વાસ્થ્ય સારું હોવું જરૂરી છે. ઉષા દોડતી દોડતી તેની મમ્મી પાસે આવીને ખોળામાં બેસી જાય છે. મમ્મી મમ્મી, મને પેટમાં દુખે છે. હે, પેટમાં દુખે છે? હા મમ્મી. જો તને પેટમાં અપચો થયો હશે, કદાચ તેના લીધે પેટમાં દુખતું હશે. ખબર નહીં મમ્મી, પણ પેટમાં દુખે છે. ચાલ ઉષા, તને હું અજમો અને હળદર ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે આપી દઉં, જેથી ઝડપથી તને પેટમાં દુખતું બંધ થઈ જશે. સારું મમ્મી, મને જલ્દી આપો ને. મમ્મી ઉષાને અજમો અને હળદર ચૂર્ણ ઉફાળા પાણી સાથે આપે છે અને થોડા સમયમાં ઉષાના પેટનું દર્દ દૂર થાય છે. મમ્મી, મને હવે પેટમાં રાહત છે. જોયું ને બેટા, ઘરગથ્થુ ઉપચાર કેવી રીતે સ્વાસ્થ્યની સંજીવની બને છે. હા મમ્મી, ઘરગથ્થુ ઉપચાર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. મમ્મી, બીજા એવા ઉપાયો બતાવો ને. જો બેટા, રાત્રે તાંબાના પાત્રમાં રાખેલું આશરે 250 થી 300 મિલી પાણી સવારે નળા કોઠે પીવું સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. ત્યારબાદ તુલસીના 5-7 પાન ચાવીને ઉપરથી થોડું પાણી પીવું. ગાજરનો રસ પીવાથી પણ શરીરને પુષ્ટિ મળે છે. બીટના ટુકડા કરી ભોજનમાં કે ભોજન પછી ખાવાથી લોહી વધે છે. સવાર સાંજ 2-2 ચમચી દાડમનો રસ પીવાથી પેટના કૃમિ નષ્ટ થાય છે. દાડમના રસમાં મધ મેળવીને લેવાથી મગજની નબળાઈ, સુસ્તી, નિરાશા અને થાક મટે છે. આમળાના ચૂર્ણની રાબ બનાવીને પીવાથી પણ શરીર પુષ્ટ અને બળવાન થાય છે. મમ્મી, મને ઘણીવાર કાકડા થઈ જાય છે, તો તેના માટે શું કરવું? હા બેટા, ક્યારેક શિયાળામાં અથવા કંઈક અતિ ઠંડુ પીણું પીવામાં આવે ત્યારે તને કાકડા થઈ જાય છે. જો કાકડા થાય ત્યારે સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળીને દિવસમાં 2-3 વાર ઓગાળા કરવાથી કાકડાની પીડા મટે છે. હળદરને મધમાં મેળવી કાકડા ઉપર લગાવવાથી વધેલા કાકડા બેસી જાય છે. પાણીમાં મધ નાખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે. સરસ મમ્મી, આમાંથી ઘણું ખરું તો આપણા ઘરમાંથી જ મળી જાય એમ છે. મમ્મી, ઋષિને ક્યારેક કાનમાં દુખતું હોય છે, તો ત્યારે કયો ઉપચાર કરવો જોઈએ? જો બેટા, જ્યારે પણ કાનમાં પીડા થાય ત્યારે તેલના ટીપા કાનમાં નાખવાથી કાનના સળગા અને કાનની રસી મટે છે. આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી કાનમાં આવતા સણકા મટે છે. કાદાનો રસ અને મધ મેળવી તેના ટીપા નાખવાથી કાનના સણકા મટે છે અને પરું થતું હોય તો તે મટે છે. મમ્મી, તમે તો ખૂબ સરસ માહિતી આપી હો. હવેથી હું ધ્યાન રાખીશ અને આવી કોઈ પણ તકલીફ હશે તો તમે જણાવેલા ઉપચાર કરીશ. આ તો કેટલી સારી વાત. પૈસા પણ બહુ બગડે નહીં અને ઘરગથ્થુ વસ્તુઓમાંથી ઉપચાર થઈ શકે. અમે આ ઉપાય જરૂર અપનાવીશું. મારી સહેલીઓને પણ આ માહિતી આપીશ. ખૂબ સરસ બેટા. પોતે પોતાના વૈદ બની સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. જો વિદ્યાર્થી મિત્રો, આપણે આયુર્વેદ વિશે શીખ્યા. એમાં આપણો સરસ સ્વાધ્યાય છે. તેમાં નીચેના પ્રશ્નોના જવાબ લખો. શરીરમાં લોહી વધારવા ઘરગથ્થુ ઉપચાર જણાવો. 2. કાનમાં દુખતું હોય ત્યારે કયો ઘરગથ્થુ ઉપચાર કરવો જોઈએ? 3. મમ્મીએ ઉષાને બતાવેલા કોઈ પણ 2 ઘરગથ્થુ ઉપચાર બોલો. એક સરસ પ્રવૃત્તિ આપણને આપેલી છે. નીચેના અંકો ક્રમશઃ જોડો અને રંગ પૂર્ણી કરો. સરસ અંકો જોડીને આપે આમાં રંગ પૂર્ણી કરવાની છે. આપે સરસ ઘરગથ્થુ ઉપચાર વિશે જાણ્યું અને આપણે આ ઉપચારો જાતે કરીશું તો આપણને દવાઓની જરૂર પડે નહીં અને સારી રીતે આપણને પેટમાં કે શરીરમાં થતા રોગોને મટાડી શકીશું. આભાર.